નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે સૌ કુશળ હશો, મંગળ હશો। આજે આપણે ધોરણ 11માં ત્રીજું કાવ્ય વર્ષા વર્ણનમ, બરાબર। વર્ષા વર્ણનમ એટલે વર્ષા ઋતુનું વર્ણન, પરંતુ આ વર્ણન કયા પુસ્તકમાં કરવામાં આવ્યું છે તો એ પુસ્તક છે શ્રીમદ ભાગવત પુરાણ, બરાબર। શ્રીમદ ભાગવત પુરાણ જેની રચના કરી છે મહર્ષિ વેદવ્યાસ। જે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની પણ રચના કરી છે, જેમને 18 પુરાણોની રચના કરી છે, એમને જ શ્રીમદ ભાગવત પુરાણની પણ રચના કરી છે। એમાંથી કુલ 7 શ્લોકો લેવામાં આવ્યા છે। તો આ 7 શ્લોકોને આપણે સમજીશું, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે એનું ટાઇટલ શું છે તો વર્ષા વર્ણનમ એટલે વર્ષા વર્ણન, વર્ષા ઋતુનું વર્ણન, બરાબર। ચલો આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ। હું તમને પ્રસ્તાવના સમજાવી દઉં। મહર્ષિ વેદવ્યાસે કુલ 18 પુરાણોની રચના કરી છે। 18 પુરાણોમાં ભાગવત પુરાણ એ ઉત્તમ માનવામાં આવ્યું છે। તેમાં કુલ 12 સ્કંદ અને 18,000 શ્લોકો આવેલા છે, બરાબર। કેટલાક વિભાગ હોય છે, ડિવાઇડેશન કરેલું હોય છે, તો એ 12 જેટલા સ્કંદ અને 18,000 જેટલા શ્લોકો આવેલા છે। ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે, બરાબર। જે ભાગવત પુરાણમાં 12 સ્કંદ છે અને 18,000 શ્લોકો છે, અને એ ભાગવત પુરાણના 10મા સ્કંદમાં 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું એક વર્ણન જોવામાં આવે છે। તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો અહીં લેવામાં આવ્યા છે। હવે જોઈએ મિત્રો કે વર્ષા ઋતુનું આગમન થાય, તો વર્ષા ઋતુનું આગમન થાય, શરૂઆત થાય તો વાદળની ગર્જના થાય, વીજળીના ચમકારા થાય, આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જાય, વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે, અને વરસાદનું આગમન થતાની સાથે ધરતી સુંદર બનીને શોભવા લાગે। વર્ષા ઋતુ બાદ સમગ્ર જગ્યાએ લીલુંછમ વાતાવરણ, હરિયાળું વાતાવરણ છવાઈ જાય, ધરતી સુંદર બનીને શોભવા લાગે, 16 કળાએ ધરતી શોભાથી ખીલી ઉઠે, ધન ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશખુશાલ થઈ જાય, જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે। જે જળમાં રહેનારા છે તે જળચર, અને જે સ્થળ એટલે જગ્યા પર રહેનારા છે તેવા પ્રાણીઓ એ પણ જાણે નવું રૂપ ધારણ કરે છે। ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે। જેમ વાત કરી કે હરિયાળું વાતાવરણ છવાઈ જાય, તેમ નવું ઘાસ ઉગી નીકળે છે, તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે। વર્ષાનું આગમન મયુરો માટે એટલે કે મોર માટે ઉત્સવ બની જાય છે। મોર બહુ મોટેથી જેને ગહેકે છે એટલે કે એના ટહુકા કરે છે, બરાબર। તો એ ટેહોક ટેહોક એવી રીતે વર્ષા ઋતુની શરૂઆતમાં ટહુકા કરે છે। તેઓ મધુર ટહુકાઓ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે। તો મિત્રો, આ વર્ષા ઋતુનું વર્ણન અને એની શરૂઆતની વાત કરી। હવે આપણે જોઈએ કે આ કાવ્યમાં જે 7 શ્લોકો આપ્યા છે એની જે ખૂબી છે એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે। અહીં કેટલાક અલંકારોનો, જે કાવ્યની શોભા છે એવા અલંકારોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે। વળી ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે। તમે જેને ઉપમા આપો છો, કોઈને કોઈ વિશેષણ આપો છો, એને ઉપમા કહેવાય, તો એ પણ અહીંયા સુંદર પ્રયોગ થયો છે। જેમ કે ત્રીજા પદ્યમાં એટલે કે ત્રીજા શ્લોકમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આગિયાઓને પાખંડી લોકો સાથે, જે પાખંડ કરતા હોય, પાપાચાર કરતા હોય એવા લોકો સાથે, અને નહીં દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે। ગ્રહો અવકાશમાં છે પણ આપણને દેખાતા નથી, બરાબર।
તો એ ગ્રહો નહીં દેખાતા એ વેદો સાથે સરખાવ્યા છે, કારણ કે આજના યુગમાં વેદોનું જ્ઞાન પણ ભૂલાતું જાય છે, બરાબર. તો વેદો સાથે સરખાવ્યા છે. કલિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે. અત્યારનો યુગ એ કલિયુગ છે, અને કલિયુગમાં પાપનું જે સામ્રાજ્ય છે તે પ્રવર્તે છે. તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે. જે પાપી લોકો છે એને બોલબાલા છે એનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે વેદો સાવ ભૂલાઈ ગયા છે. 6થા શ્લોકમાં ઘાસથી ઠંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસને અભાવે વિસરાઈ ગયેલા વેદ જ્ઞાન સાથે, અને 7મા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા એટલે કે હર્ષ પામેલા મયુરોને ગૃહસ્થ લોકો સાથે, એટલે કે જે ઘરમાં રહેનારા ગૃહસ્થો છે એની સાથે સરખાવવામાં આવ્યા છે. 5મા શ્લોકમાં નવવારી નિષેવયા એ એક શબ્દ છે, અને હરિ નિષેવયા આ બંને શબ્દોના પ્રયોગમાં યમકની ચમત્કૃતિ છે. કે યમક એટલે શું કે શબ્દ એક શબ્દ હોય અને એ શબ્દ બે જગ્યાએ પ્રયોગ થયો હોય, પણ બંને વખતે એનો મિનિંગ જે હોય છે ને એનો અર્થ છે જુદો જુદો હોય છે, તેને યમક અલંકાર કહે છે, બરાબર. તો નવવારી નિષેવયા અને હરિ નિષેવયા શબ્દોના પ્રયોગમાં યમકની ચમત્કૃતિ જોવા મળે છે. હવે અંદર જે આપેલા છે એ બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે, બરાબર. છંદ એટલે જે કાવ્યને આપણે ગાન કરી શકીએ, જેના 4 ચરણ હોય, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો આમ 4 ચરણમાં જેને આપણે ગાન કરી શકીએ એવા આ શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે. તો મિત્રો આ હતી પ્રસ્તાવના. ક્રમશઃ હું તમને એક એક શ્લોક સમજાવીશ, એ શ્લોકનું ભાષાંતર તમે સમજતા જજો, બરાબર મિત્રો. હા, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, અહીં હું તમને જે શબ્દાર્થ બતાવી રહ્યો છું, ટાઇટલ પણ બતાવી રહ્યો છું કે સંસ્કૃત ધોરણ 11 વર્ષા વર્ણનમ એટલે કે વર્ષા ઋતુનું વર્ણન, મહર્ષિ વેદવ્યાસ. અને આપણે પ્રથમ શ્લોકની વાત કરીએ તો શું કહેવા માગે છે પ્રથમ શ્લોક? તો મેં તમને શબ્દાર્થ અને એનું અનુવાદ સાથે સમજાવી રહ્યો છું મિત્રો કે તતઃ સર્વ સત્વ સુખપ્રદા, બરાબર. તતઃનો મિનિંગ છે પછી, સર્વ તો તમે સમજો છો, સુખ સત્વનો મતલબ થશે પ્રાણીઓ, અને સુખપ્રદા એટલે સુખ આપનારી, બરાબર. પછી સર્વ પ્રાણીઓને સુખ આપનારી વિદ્યોતમાન પરિધિ, હા, પરિધિ એટલે વર્તુળ, અને વિદ્યોતમાન એટલે ચમકતા અને તેજવાળા, એટલે ચમકતા તેજો વર્તુળવાળી. વિસ્ફુરજિત નભસ્થલા, વિસ્ફુરજિતનો મતલબ છે કે વિસ્ફુરજિત એટલે ખળભળતા અને ગરજતા. મિત્રો આપણને ખબર છે કે વર્ષા ઋતુનું જ્યારે વર્ણન હોય છે ત્યારે આકાશમાં ચારે તરફ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા થાય છે, એટલે કે ખળભળતા અને ગરજતા આકાશમાં આપણને આ બધું જોવા મળે છે. અને આ બધું જોવા મળવાના કારણે વિસ્ફુરજિત શબ્દનો મતલબ છે ખળભળતા અને ગરજતા, અને નભનો મતલબ છે આકાશ, તો નભસ્થલા એટલે આકાશવાળી. અને પ્રાવૃટ્ટનો મતલબ થશે વર્ષા ઋતુ, બરાબર. અને પ્રાવર્તતનો મતલબ છે કે પ્રવૃત્તિ એટલે કે શરૂ થઈ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ શ્લોક કે જેને આપણે ફરી એકવાર સમજી લઈએ કે વર્ષા ઋતુ અને જે પાણી વરસે છે એ પાણી છે એ આપણું જીવન છે, બરાબર. અને એ પાણીનું જ બીજું નામ આપણે જીવન કહીએ છીએ, જે સર્વ પ્રાણીઓને સુખ આપે છે. એટલે સત્વ એટલે પ્રાણીઓને સુખપ્રદા એટલે પ્રદાન કરનારી એટલે આપનારી. વિદ્યોતમાન પરિધિ એટલે ચમકતા તેજો વર્તુળવાળી. વિસ્ફુરચિત નભસ્થલા અને ખળભળતા ગરજતા આકાશવાળી. પ્રાવૃટ્ટનો મતલબ છે વર્ષા ઋતુ, અને પ્રવર્તે છે એનો મતલબ છે શરૂ થઈ છે, બરાબર મિત્રો. તો આ પ્રથમ શ્લોકનું યાદ રાખ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા શ્લોકની વાત કરીએ. બીજા શ્લોકનું હું તમને થોડું ગાન કરીને સંભળાવું છું. જે રીતે મેં વાત કરી કે અનુષ્ટુપ છંદમાં રચાયેલા આ શ્લોકો છે, તો જોઈ શકીએ છીએ આપણે
અષ્ટૌ માસાન નિપિતમ યદ ભૂમ્યા જલમયમ વસુ સ્વગોભીર્મોક્તુમ આરેભે ભાસ્કર કાલ આગતે. તો 4 ચરણ એટલે 4 વાક્યોમાં આ શ્લોકોનું આપણે આ રીતે ગાન કરી શકીએ છીએ. અહીં જે આપેલા છે એ શબ્દાર્થ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ શબ્દાર્થને સમજીએ. બરાબર, ચલો શું કહેવા માગે છે? કાલ આગતે અષ્ટૌ માસાન. બરાબર, કાલ આગતે અષ્ટૌ માસાન એટલે આપણે જોઈએ છીએ કે વર્ષા ઋતુના જે મહિના છે 4 મહિના છે. તો બાકીનો સમય શું? તો એ બાકીનો સમય શિયાળો અને ઉનાળો હોય છે. બરાબર, તો કાલ આગતે અષ્ટૌ માસાન એટલે સમય આવ્યો ત્યારે અષ્ટૌ માસાન એટલે કે છે કે 8 મહિના. બરાબર, સમય આવ્યો ત્યારે 8 મહિના યદ ભૂમ્યા જે ભૂમિ જે ધરતી છે એ ભૂમિએ જલમયમ વસુ. જલમયમ એટલે પાણીરૂપી, વસુનો મતલબ છે દ્રવ્ય, અને નિપિતમ. નિપિતમ એટલે પીધું હતું. બરાબર, તો ધરતીએ જે પાણીરૂપી દ્રવ્ય પીધું હતું. હવે ભાસ્કર, તો ભાસ્કરનો મતલબ છે સૂર્ય. બરાબર, તો સૂર્ય ભગવાને શું કર્યું? તો સૂર્ય એટલે કે જે સૂર્યે શું કર્યું? તો સૂર્ય દ્વારા સૂર્યે પોતાના કિરણો વડે સ્વગોભિ. બરાબર, સ્વ એટલે પોતાના અને ગોનો મતલબ છે ગો એટલે કિરણો. બરાબર, તો સ્વગોભિ એટલે સૂર્યે પોતાના કિરણો વડે મોક્તુમ આરેભે. મોક્તુમ એટલે મુક્ત કરવા માટે એટલે કે છોડવા માટે, અને આરેભે એટલે આરંભ કર્યો એટલે કે શરૂઆત કરી. બરાબર મિત્રો, તો તમે જોઈ શકો છો કે આગતે કાલે એટલે કે સમય આવ્યો ત્યારે અષ્ટૌ માસાન 8 મહિના સુધી યદ ભૂમ્યા જલમયમ વસુ જે ભૂમિએ જલમયમ એટલે પાણીરૂપી, વસુ એટલે દ્રવ્ય, નિપિતમ એટલે પીધું હતું, અને ભાસ્કર એટલે સૂર્ય પોતાના સ્વગોભિ એટલે પોતાના કિરણો વડે મોક્તુમ આરેભે એટલે એને છોડવાની શરૂઆત કરી. હવે તમને કદાચ આ શ્લોક સમજવો હોય તો એ રીતે સમજાય કે ધરતીમાં જે પાણી ગયું છે અને કે જે પાણી વરાળ સ્વરૂપે, ગરમી સ્વરૂપે એ ઉપર જાય છે. ઉપર જવાથી વાદળો બંધાય છે, અને વાદળો બંધાવાથી જે આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ કે જે ઘનીભવનની ક્રિયા થાય છે, અને સમય આવે એમ કહેવાય જેમ જેમ ગરમી વધારે પડે એ ગરમી બાદ જ્યારે કે વાદળો રચાય અને વાદળોમાં પાણી જ્યારે ભરાય છે ત્યારે એમ કહેવાય કે સૂર્ય શું કરે છે? એ ગરમીના કારણે એને મુક્ત કરે છે. એટલા માટે કહેવાય છે કે જેટલી ગરમી વધારે પડશે તો એટલો વરસાદ પણ વધારે આવશે. બરાબર, તો ભાસ્કર એટલે કે સૂર્ય પોતાના કિરણો વડે કહે છે કે તેને છોડવાની શરૂઆત કરે છે. એટલે કે જે 8 મહિના સુધી એમ કહેવાય, બરાબર, કે 8 મહિના સુધી જે ધરતીએ કહે છે કે જે પાણી પીધું હતું અને એના કારણે જે બાષ્પ સ્વરૂપે આકાશમાં જે પાણી ગયું છે એ પાણી તે ઘનીભવનની ક્રિયાના કારણે વિજ્ઞાનમાં આપણે જે ભણીએ છીએ એના આધારે એ સૂર્ય દ્વારા એમ કહેવાય કે પૃથ્વી પર પાછું આપવામાં આવે છે. એટલે કે છે કે તેને છોડવાની શરૂઆત કરી. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળ જોઈશું. ત્રીજા શ્લોકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલાં સર્વપ્રથમ હું તમને શ્લોક વાંચી સંભળાવું છું. નિશા મુખેશુ કદ્યોતાસ્તમસા ભાંતિ ન ગ્રહા યથા પાપેન પાખંડા નહીં વેદાહ કલો યુગે. બરાબર, શું કહેવા માગે છે આપણે જોઈએ કે નિશા મુખેશુ કલૌ યુગે. નિશા, નિશા એટલે રાત્રિ, અને મુખ એટલે જેની શરૂઆત. બરાબર, તો રાત્રિના પ્રારંભ કાળે અને કલૌ યુગે જે અત્યારનો સમય કેવો છે? તો એમ કહે છે કે અત્યારનો સમય તો કળિયુગ છે ભાઈ. બરાબર, તો રાત્રિના પ્રારંભે કળિયુગમાં યથા પાપેન પાખંડા ભાંતિ. જેમ કહે છે કે પાપ વડે, પાપેન એટલે તૃતીયા વિભક્તિ છે. બરાબર, એટલે થી સખી વડે દ્વારા, તો જેમ પાપ વડે કહે છે કે પાખંડા એટલે કે પાખંડી લોકો, અને ભાંતિ, ભાંતિ એટલે ભા એટલે શોભવું, અને ભાંતિ એટલે અન્ય પુરુષ બહુવચનનું ક્રિયાપદ છે. એટલે કહે છે કે શોભી રહ્યા છે.
જેમ પાખંડી લોકો શોભે છે, અને ખદ્યોતાહ પ્લસ તમસા એટલે સંધિ થયેલી છે, વિસર્ગનો સ થયેલો છે. તો ખદ્યોતાહ એટલે શું? તો ખદ્યોતાહનો મતલબ છે આગિયાઓ. આપણે જોઈએ છીએ કે ક્યાંક ખેતરોમાં રાત્રિના સમયે અંધકારમાં આપણને ચમકતા કંઈક જીવડા દેખાય છે, જેની પાંખો ચમકતી હોય છે, બરાબર. તો એ ચમકતી હોય છે, લાગે છે કે કંઈક સળગતું હોય એવું લાગે આપણને, બરાબર. તો જેને આપણે આગિયાઓ કહીએ છીએ. તો ખદ્યોતાહનો મતલબ છે આગિયાઓ, અને તમસનો મતલબ છે અંધકાર, બરાબર. તમસ એટલે અંધકાર. અને ભાંતિ શબ્દનો બીજી વાર પ્રયોગ થયો છે. તો કહે છે કે ખદ્યોતાહ તમસાહ ભાંતિ. જેમ કહે છે કે કલિયુગમાં પાપ વડે પાખંડી લોકો શોભે છે, તેમ કહે છે કે અંધકારમાં આગિયાઓ શોભે છે. એટલે અહીં સરખામણી કરવામાં આવી છે. ન ગ્રહાહ વેદાહ નહીં ભાંતિ. અહીં ગ્રહો અને વેદોની પણ સરખામણી કરવામાં આવી છે. એટલે કહે છે કે ન ગ્રહાહ વેદાહ નહીં ભાંતિ. એ કહે છે કે ગ્રહો દેખાતા નથી, એટલે ન દેખાતા ગ્રહોની માફક વેદાહ નહીં ભાંતિ. એટલે કહે છે કે વેદો શોભતા નથી, બરાબર. ન ભાંતિ એટલે શોભતા નથી. અને હી જે શબ્દ છે અવ્યય છે, એનો પ્રયોગ માત્ર વાક્ય પૂર્તિ માટે થયો છે, બરાબર. આમ હીના મિનિંગ છે હી એટલે જ, હી એટલે ખરેખર, એવો પણ એનો પ્રયોગ થાય છે. પરંતુ અહીં હીનો કોઈ મતલબ નથી. તો ન ભાંતિ એટલે શોભતા નથી. શું નથી શોભતા? વેદો. ન ગ્રહાહ વેદાહ ભાંતિ. આ સમજી લેજો કે ગ્રહો જેમ દેખાતા નથી, એમ કહે છે કે ગ્રહોની માફક વેદો પણ શોભતા નથી, બરાબર. એટલે કે અવકાશમાં ગ્રહો છે પણ આપણને દેખાતા નથી. એમ હાલના યુગમાં કહે છે કે વેદો છે, પણ વેદોનો કોઈ અભ્યાસ કરતું નથી, બરાબર. તો કળિયુગમાં અત્યારના સમયમાં શું થઈ રહ્યું છે એની તુલના, એની સરખામણી આપણને આ શ્લોક દ્વારા જાણવા મળે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ચોથા શ્લોકની વાત કરીએ. સર્વપ્રથમ હું શ્લોક વાંચું છું, બરાબર. તો તમે ધ્યાનથી એકવાર સાંભળજો. ક્ષેત્રાણી સસ્ય સંપદભિઃ કર્ષકાણામ મુદમ દદુ ધનીનામુપતાપમ ચ દૈવાધીનમ જાનતામ. હવે સંધિ થયેલી છે, અને જો સંધિ આપણે છૂટી ન પાડીએ તો અનુવાદ સરખું થશે નહીં, બરાબર. તો કઈ રીતે આપણે અનુવાદ કરીશું? તો ક્ષેત્રમ એટલે ખેતર, અને ક્ષેત્રાણી એટલે ઘણા બધા ખેતરો, બહુવચન છે. જેમ ફલમ ફલે ફલાની, એવી રીતે ક્ષેત્રમ ક્ષેત્રે ક્ષેત્રાણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ, જુઓ, ક્ષેત્રાણી સસ્ય સંપદભિઃ એટલે કે ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે. ક્ષેત્રાણી એટલે ખેતરો, સસ્ય એટલે ધાન્ય, અને સંપદભિઃ દ અને ભ જોડાયેલો છે, અને તૃતીયા વિભક્તિ બહુવચન છે, બરાબર. થી તકી વડે દ્વારા. તો ખેતરો છે એ ધાન્યરૂપી સંપત્તિ વડે કર્ષકાણામ મુદમ દદુ. હવે કર્ષક એટલે કૃષિ કામ કરનારા, જે ખેતી કામ કરે છે તે, એટલે કર્ષકાહ એટલે ખેડૂતો, બરાબર. અને કર્ષકાણામ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે. અને મુદમ એટલે મોદ ધાતુ પરથી બનેલો શબ્દ છે. મોદ એટલે જેને ખુશ રાખવાનું હોય, એટલે કે આનંદ આપવાની વાત કરી છે. દદુ હો એટલે દા એટલે આપવું, બરાબર. તો કર્ષકાનામ મુદમ દદુ, ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ખેતરો પણ શું કરવા લાગ્યા? ધાન્યરૂપી સંપત્તિ વડે કર્ષકાના મુદમ દદુ, ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધનીનામ ઉપતાપમ ચ અજાનતામ. હવે ધનીનામ જેની પાસે પહેલેથી જ પૈસા હતા, ઘણા બધા પૈસાનો જેની જોડે ભંડાર હતો, જે ધનવાન લોકો હતા, પૈસાદાર વર્ગ હતો, તો એ પૈસાદારોને ધનની ઉષ્મા, કારણ કે પૈસા વડે ઘણું બધું ખરીદી શકશે, ઘણા બધા એ લઈ શકશે, એટલે એને તો ઓલરેડી ખિસ્સામાં પૈસા હતા જ, એટલે ધનવાનોને ધનની ઉષ્મા એટલે ગરમી, અને અજાનતામ, અને જે લોકો જાણતા નથી, અજાણ્યા લોકો છે, અજાનતામ, બરાબર. ધનવાનોને ધનની ઉષ્મા એટલે કે ગરમી, અને અજાનતામ એટલે ન જાણતાઓને, ન જાણતા હોય એવા લોકોને દૈવ અધીનમ દદુહુ. દૈવ અધીનમ એટલે દૈવમ એટલે ભાગ્ય, અને અધીન એટલે એને આધીન હોય,
બરાબર. એટલે દૈવ અધીનમ દદુ હોય એટલે ભાગ્યને અધીન હોય તે આપવા લાગ્યા. તો લોકો કહે છે ને કે પૈસા વડે પૈસા ખેંચી શકાય. તો જેની પાસે પૈસા છે એ તો ધનવાનોને તો ખિસ્સામાં પૈસા છે એટલે એક પ્રકારની ગરમી છે, એટલે એના વડે કહે છે કે વર્ષા ઋતુમાં જે કંઈ થશે એની ખરીદી કરશે અને પૈસાને ખેંચી લાવશે. પરંતુ જે આ કામ જાણતા નથી એમને પણ કોઈને કોઈ ધંધો રોજગાર તો મળી રહેશે. બરાબર. કારણ કે ખેતી સાથે સંકળાયેલો આપણા ભારતનો મોટાભાગનો વર્ગ છે એ ખેતી સાથે સંકળાયેલો છે. બરાબર. સૌથી મુખ્ય વ્યવસાય એ આપણો કયો છે? તો એ ખેતી છે, જેની અંદર એમ કહેવાય કે 70% લોકો જેટલા નભે છે. બરાબર. તો એમ કહે છે કે જે નથી જાણતા એમને પણ ધંધા રોજગાર મળશે. બરાબર. ખેતરમાં ઘણું બધું કામ હોય છે, તો કહે છે કે એમને પણ જે નથી જાણતા એમને એમના નસીબને અનુરૂપ એટલે કે ભાગ્યને અધીન હોય તે આપવા લાગ્યા. દદુ એટલે આપવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વર્ષા ઋતુ એ માત્ર પ્રકૃતિને તો શોભા આપે જ છે, પણ સાથે સાથે એ જનમાણસ એટલે કે સામાન્ય લોકોને તમામને એમ કહેવાય કે પેટ ભરી શકે એ માટે ધંધો રોજગાર પણ પૂરો પાડે છે. બરાબર. તો આ વાત પણ મહર્ષિ વ્યાસે એ સમયે ભગવત પુરાણમાં કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પાંચમા શ્લોકની વાત કરીએ આપણે. બરાબર. તો સૌથી પહેલાં હું પાંચમા શ્લોકનું ગાન કરું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. જલસ્થલૌકશ સર્વે નવવારીની સેવયા અબિબ્રદ રુચિરમ રૂપમ યથા હરિની સેવયા. બરાબર. જલસ્થલૌકશ સર્વે નવવારીની સેવયા અબિબ્રદ રુચિરમ રૂપમ યથા હરિની સેવયા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે મેં શ્લોકનું ગાન કર્યું. હવે શ્લોકને આપણે સમજીએ કે શું કહેવા માગે છે. તો કહે છે કે સર્વે જલસ્થલ ઓકશ. ઓકશ એટલે જે રહેનારાઓ છે, નિવાસીઓ છે. અને જલ અને સ્થળ આપણે જોઈએ છીએ કે કેટલાક પ્રાણીઓ વગેરે જળમાં રહેનારા છે, જેને આપણે કહીએ છીએ જળચર. અને કેટલાક છે જે સ્થળ ઉપર રહેનારા છે, જેને આપણે કહીએ છીએ સ્થળચર. બરાબર. તો જલ સ્થળ ઓકશ એટલે જળ અને સ્થળમાં રહેનારાઓએ નવવારીની સેવયા એટલે નવા જળનું સેવન કરવાથી. આપણે જોઈએ છીએ કે વર્ષા ઋતુ એ સૌથી મોટો સ્ત્રોત છે, અને સૌથી મોટો સ્ત્રોત હોવાના કારણે નવવારીની સેવયા એટલે નવા જળનું સેવન કરવાથી. અને એની તુલના કરી છે કે જેમ નવા જળનું સેવન કરવાથી આ બધા ખુશ થાય છે, એમ કે જે હરિની સેવયા, હવે જે હરિની ભગવાનની સેવા કરે છે, તો યથા એટલે જેમ હરિની સેવયા એટલે નું સેવન કરનાર એટલે કે ભગવાનની સેવા કરી રુચિરમ રૂપમ અબિબ્રદ એટલે જે ભક્ત છે તે ભગવાનની સેવા કરીને રુચિરમ રૂપમ એટલે કે છે કે રમણીય રૂપ, અબિબ્રદ એટલે બિબ્રદનું મતલબ છે કે ધારણ કરવું. બરાબર. તો રુચિરમ રૂપમ એટલે રમણીય રૂપ ધારણ કરે, તેમ કહે છે કે રમણીય રૂપ ધારણ કર્યું હતું. તો એમ કહી શકાય કે પૃથ્વી પર જે નવા જળનું આગમન થાય છે, એ નવા જળનું આગમન થવાથી જે જળ અને સ્થળમાં રહેનારા જે લોકો છે એ વારી એટલે પાણી, એ નવા જળનું સેવન કરવાથી અને યથા હરિની સેવયા એટલે કે છે કે જેમ ભક્ત ભગવાનની સેવા કરે, તેમ કહે છે કે રુચિરમ રૂપ અબિબ્રદ એટલે કે રમણીય રૂપ ધારણ કરે, તેમ રમણીય રૂપ ધારણ કર્યું હતું. બરાબર. તો આ રીતે આપણે આ પાંચમા નંબરના શ્લોકને સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા શ્લોકની આપણે વાત કરીએ. છઠ્ઠા શ્લોકનો હું સૌપ્રથમ તમને શ્લોક બોલીને સંભળાવું છું. માર્ગા બભૂવુ સંદિગ્ધા તૃણૈચ્છન્ના ય સંસ્કૃતા નાભ્યસ્યમાનાઃ શ્રુતયો દ્વિજય કાલ હતા ઇવ. હવે આપણે જોઈએ કે આ શું કહેવા માગે છે. બરાબર. તો એના શબ્દાર્થને આપણે સમજીએ કે દ્વિજ. હવે દ્વિજ શબ્દનો અહીં મતલબ છે કે જો દ્વિજ શબ્દ નપુંસકલિંગ બને ને તો દ્વિ એટલે બીજી વાર જ એટલે જન્મ લેવો. જેમ ઈંડામાંથી પક્ષી જન્મ લે છે એટલે એને પક્ષી કહેવાય. હવે દ્વિજનો બીજો મતલબ છે કે બ્રાહ્મણ. બ્રાહ્મણ એક તો જન્મથી બ્રાહ્મણ છે, અને જ્યારે એમ કહેવાય કે તે યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કરે છે,
ત્યારે એનો નવો જન્મ થાય છે, એટલે દ્વિતીય જન્મ થાય છે. એટલે દ્વિજનો મિનિંગ છે બ્રાહ્મણ. તો આ શબ્દ પણ સમજજો, વિવરણાત્મક નોંધ માટે પૂછી શકાય છે. તો દ્વિજય હૈ એટલે તૃતીયા વિભક્તિ બહુવચન છે. દ્વિજય હૈ ન અભ્યાસ્યમાના, બ્રાહ્મણોથી અભ્યાસ એટલે કે સ્વાધ્યાય નહીં કરવામાં આવતા. હવે બ્રાહ્મણો છે એમને વેદપાઠી કહેવામાં આવે છે, અને જો બ્રાહ્મણો હાલના યુગમાં જો વેદોનું અધ્યયન નહીં કરે તો શું થશે? તો કહે છે કે દ્વિજય હૈ ન અભ્યાસ્યમાના, બ્રાહ્મણોથી અભ્યાસ એટલે કે સ્વાધ્યાય નહીં કરવામાં આવતા. કાલ હતા શ્રુતય ઇવ, શ્રુતિનો મતલબ છે વેદો, શ્રુતિનો એક મતલબ છે વેદો, જ્ઞાન, અને શ્રુતિનું બહુવચન શ્રુતય, જેમ ભૂમિનું ભૂમય એવી રીતે શ્રુતિનું શ્રુતય, મુનિનું મુનય, ઇવ એટલે જેમ. કાલ હતા, કાલ એટલે સમય, અને હતા એટલે હણાતા એટલે નાશ પામનારા. તો કહે છે કે જો બ્રાહ્મણો વેદોનું અધ્યયન નહીં કરે તો શું થશે? તો કહે છે કે સમય આવે નાશ પામનારા વેદોની ઈવ એટલે માફક, બરાબર. તો સમય આવે કે છે કે નાશ પામનારા વેદોની માફક. હિ અસંસ્કૃતા, સંધિ થયેલી છે, યણ સંધિ. ય સંસ્કૃતા, ય હ ને ય જોડાયેલો છે, એટલે કે ઈ પછી ય આવે તો અનો ય થઈ જાય, યણ સંધિ છે. ય સંસ્કૃત એટલે હિ પ્લસ અસંસ્કૃતા માર્ગા. તો કહે છે કે જે માર્ગો છે, રસ્તાઓ છે, એ સંસ્કૃત એટલે સારા સરખા કરવામાં આવેલા, અને અસંસ્કૃતનો મતલબ છે કે સરખા નહીં કરવામાં આવેલા, બરાબર. એટલે કે છે કે દ્વિજય ન અભ્યાસ્યમાના. ઓકે, તો એમ કહેવા માગે છે કે હિ અસંસ્કૃતા માર્ગા, સરખા ન કરવામાં આવેલા માર્ગો. સંદિગ્ધા તૃણેયછન્ના બભુહુ, જો કે છે કે બ્રાહ્મણો સ્વાધ્યાય વેદોનું નહીં કરે તો શું થશે કે સમય આવે એ નાશ પામશે. એમ કે છે કે આ જે માર્ગો છે, રસ્તાઓ છે, એ સરખા ન કરવામાં આવેલા માર્ગો સંદિગ્ધા એટલે અસ્પષ્ટ, અને તૃણેય છલ્લા એટલે તૃણ એટલે ઘાસ, અને છન્ના એટલે છવાયેલા, બભુવો એટલે ધૂંધળા બન્યા, બરાબર. અસ્પષ્ટ અને ધૂંધળા એટલે સંદિગ્ધા, અને તૃણેય છન્નાનો મતલબ છે ઘાસથી છવાયેલા બન્યા, બરાબર. તો જે રીતે બ્રાહ્મણો વેદોનો અભ્યાસ નહીં કરે તો સમય આવે નાશ પામશે, એમાં વર્ષા ઋતુમાં જો રસ્તાઓ સરખા કરવામાં નહીં આવે તો રસ્તાઓ પર પણ શું થશે? ઘાસ છવાઈ જશે, અને તે સંદિગ્ધ એટલે કે અસ્પષ્ટ બનવા લાગશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી છેલ્લા શ્લોકની આપણે વાત કરીએ, બરાબર. છેલ્લા શ્લોકમાં આપણે વાત કરીએ, સૌથી પ્રથમ હું તમને શ્લોક વાંચી સંભળાવું છું, બરાબર. મેઘાગમોત્સવારુષ્ટા પ્રત્યનંદન શિખંડિન ગૃહેશુ તપ્તા નિર્વિણ્ણા યથા ભગવત જનાગમે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ શ્લોક જે અનુષ્ટુપ છંદમાં મેં ગાન કર્યું, હવે હું તમને એના શબ્દાર્થ સમજાવું છું કે યથા એટલે કે જેમ, ભગવત જન આગમે. હા, ભગવત જન એટલે ભગવાનનો માણસ, અંદર સંધિ થયેલી છે, તો ભગવત જન આગમે એટલે જેમ ભગવાનના ભક્તોનું, આગમે એટલે આગમન થતાં, ભગવાનના ભક્તોનું આગમન થતાં, ગૃહેશુ તપતા નિર્વિણ્ણા, ગૃહેશુ એટલે ઘરોમાં, બરાબર. ગૃહસ્થ જનો જે હોય છે એ ગૃહસ્થો, તપતા એટલે સંતાપ પામેલા, અને નિર્વિણ્ણા એટલે ઉદાસ રહેલા. તો કહે છે કે જેમ ભગવાનના ભક્તોનું આગમન થાય તો ઘણા વર્ષોથી એમ કહેવાય કે ગૃહેશુ એટલે ઘરમાં રહેનારા ગૃહસ્થો જે તપતા એટલે સંતાપ પામેલા છે, અને નિર્વિણ્ણા એટલે કે જે કે ઉદાસ થયેલા છે, એવા ઉદાસ રહેલા સંતાપ પામેલા ગૃહસ્થો રુષ્ટા, રુષ્ટા એટલે હર્ષ પામે છે, આનંદ અનુભવે છે. તેમ કહે છે કે મેઘાગમ ઉત્સવાહા, સંધિ થયેલી છે, મેઘાગમોત્સવા એટલે મેઘ એટલે વાદળ, અને વાદળના આગમનને કારણે જેને ઉત્સવ માને છે એવા શિખંડિન. શિખંડિનનો મતલબ છે મયુરો એટલે કે મોરો, પ્રતિ અનંદન, બરાબર. અનંદન એટલે આનંદિત થાય છે, એટલે કે છે કે ઝૂમી ઉઠે છે, નાચી ઉઠે છે. તો શિખંડિન પ્રતિ અનંદન, સંધિ થયેલી છે, પ્રત્યનંદન એટલે ક્રિયાપદનું પ્રતિ ઉપસર્ગ લાગવાથી સંધિ થઈ છે. તો શિખંડીનો મતલબ છે મોર. તો સૌથી પહેલાં એમ કહેવાય કે વર્ષા ઋતુનો પ્રભાવ મોર પર પડે છે, અને મોર પણ બહુ જોર જોરથી ટહુકા કરે છે. તો આ રીતે કહે છે કે શિખંડીન પ્રતિ અનંદન એટલે હર્ષ પામેલા મયુરો એમ કહેવાય કે નાચી ઉઠ્યા. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં ઘરમાં ઉદાસ રહેલા
અને સંતાપ પામેલા ગૃહસ્થો કહે છે કે રૂષ્ટા એટલે હર્ષ અનુભવે છે, આનંદ અનુભવે છે, તેમ મેઘ આગમ ઉત્સવા એટલે વાદળના આગમનને ઉત્સવ માનનારા શિખંડીના એટલે મયુરો પ્રત્યાનંદન એટલે આનંદિત થયા, એનો મતલબ છે નાચી ઉઠ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ વર્ષા વર્ણનમના 7 શ્લોકો મેં તમને સમજાવ્યા છે. એનું સ્વાધ્યાય સરસ રીતે લખી દેજો. શ્લોક શબ્દાર્થ અને અનુવાદ મેં તમને PDF પણ મોકલી છે, એ PDF દ્વારા લખી દેજો. બરાબર. સર્વ મિત્રોને મારા જય રાજારામ.